હેલો ફ્રેન્ડ્સ, ટકાટક મીડિયામાં આપ સૌનું સ્વાગત છે। વરસાદી માહોલ છે। દરેડ મંદિરના આપણે દ્રશ્યો જોયા। દરેડ મંદિર બાદ જામનગરમાં સૌથી વધારે જે વસ્તુ જે ડેમ જોવાની સૌથી વધારે જે લોકોની આતુરતા હોય છે તે ડેમ ખાતે આપણે પહોંચી આવ્યા છીએ। જામનગરનો રણજીત સાગર ડેમ જે હવે થોડીક જ વારમાં એટલે કે ગણતરીની કલાકોમાં જે છલકવું જે અત્યારે હાલ થાય છે। 28 ફૂટની સપાટીવાળો આ ડેમ અત્યારે હાલ 27.5 ફૂટની સપાટીએ પહોંચી ગયો છે। જામનગરનો આ ડેમ આમ તો જામનગરમાં કહેવાય કે જો વરસાદ જો આવ્યો ક્યારે કહેવાય કે જો રણજીત સાગર અને સસોઈ જે બે ડેમ જે છે તે પૂરા ભરાઈ જાય ત્યારે એમ કહેવાય કે ના કાંઈક વરસાદ આવ્યો। પણ આ વર્ષે તો એવું થયું છે કે જામનગરમાં જે વરસાદ શહેરમાં આટલો બધો નથી થયો, પરંતુ ઉપરવાસમાં જે સતત વરસાદ થાય છે તેના કારણે અત્યારે હાલ જામનગરનો જે આ રણજીત સાગર ડેમ જે છલકાવાની તૈયારીમાં છે। માત્ર અડધોથી પોણો ફૂટ જેટલો જ આ ડેમની સપાટી જે હવે છલકાવામાં બાકી છે, એટલે કે હજુ પણ જે વરસાદી જોર યથાવત છે અને ઉપરવાસમાં વરસાદ હજી સતત ચાલુ છે, એટલે તેના કારણે કદાચ હવે ડેમ જે છે તે ગણતરીની કલાકોમાં છલકાઈ જશે। તમામ લોકો રાહ જોઈને બેઠા છે। વારંવાર લોકો આ વસ્તુ જે છે તે પૂછતા હોય છે કે રણજીત સાગર ક્યારે છલકાશે, રણજીત સાગર ક્યારે છલકાશે, કારણ કે આ એક એવો ડેમ છે કે જે ડેમ આખા જામનગરને પીવાનું પાણી જે છે તે પૂરો પાડે છે। રાજાશાહી વખતનો જે આ બનાવેલો ડેમ છે તે અત્યારે હાલ જે છલકાવાની જે પૂરેપૂરી તૈયારીમાં જે છે તે પહોંચી ગયો છે અને સ્થિતિમાં પણ પહોંચી ગયો છે કે લગભગ જે 27 ફૂટ જેટલી સપાટી ધરાવતો 28 ફૂટ જેટલી સપાટી ધરાવતો આ ડેમ અત્યારે હાલ 27.5 ફૂટ જેટલો જે છે તે જે ભરાઈ ગયો છે, એટલે કે હવે માત્ર ગણતરીની કલાકોમાં આ ડેમ જે છે તે છલકાઈ જશે, જેના કારણે જામનગરવાસીઓમાં જે છે તે એક હરખની હેલી જે છે તે છવાઈ ગઈ છે। ફરીથી વરસાદના સતત અપડેટ આપની સુધી પહોંચાડતા રહીશું અને કોઈ એક નવી જગ્યાએ જ્યાં કોઈની સમસ્યા હોય તો આપ આપના જે વિડીયોઝ છે તે અમને વોટ્સઅપમાં મૂકો। અમે અમારા ટકાટક મીડિયાના પ્લેટફોર્મથી આપની કોઈ સમસ્યા હશે, ક્યાંય પાણીનો ભરાવો થયો હશે તો એ પણ અમે દર્શાવીશું। અને અત્યારે હાલ પૂરતું બસ એટલું જ। ફરી મળીશું ક્યાંક એક નવા વરસાદના સમાચાર સાથે કે અન્ય કોઈ નવી સનસની સાથે। નમસ્કાર।